હવે કે માતાજી એવું કેવું મરી જાય પછી તો માણસને કે અગ્નિ સંસ્કાર કરી દે, પંચભૂતોમાં વિલીન થઈ જાય તો ભૂત ચમનું થાય, મમ્મી કેન્સર ચમ થયું, ફલાણું ચમ થયું, શું બધા દેવ દુઃખ જ નડે? આ બધા વેમ કાઢ નાખો ગોડાઓ. જેને જેવું કર્મ કર્યું છે ને એ પ્રમાણે એને ભોગવવું જ પડશે, છૂટકો જ નહીં. હા, પણ કોણ બચી જશે? કોણ જે બચી જશે? જે ભગવાનના માતાજીના શરણમાં આવી જાય ને અને કહી દીધું કે માં લાખો ગુના પાપ થયા, માં હવે બચાવી લે, હવે બચાવું તો તું બચાવું, નકર મારા કર્મો તો એવા છે ને મને ચાંદનો ઉડાડ દેશે. આવી જે પ્રાર્થના કરે ને એને કદાચ તારી લો કે દીકરા, જે મારા મેરડીના ખોરામાં આવી ગયા હોય ને એના ગમે તેવા કદાચ વિધાન હોય ને વિધિના લેખે પૂછીને અને તમારું મૃત્યુ આવી ગયું હોય ને તો યમરાજ નહીં પાસા કાઢવાનું સામર્થ્ય મારી મેરડી નામ છે. કે નહીં? જોવો છો ને બધું? પણ એ પણ ભગવાનની કૃપાથી ક્યાંક ની ક્યાંક વાતે એમને ક્યાંક સારા કર્મો કર્યા હોય, જીવનમાં ક્યાંક ની ક્યાંક વાતે સેવા પુનદાન કર્યું હોય, કઈક સારી ભાવનાઓ રાખી હોય ને તેવા સમયગાળામાં કદાચ કોઈ નિમિત્ત બનાવી અને મને યાદ કરી લે અને એનો જીવ બચી જાય, એ પણ મારા ભગવાનનો વિધાન છે. તમારે યાદ કરવું, મારા કામ કરવું, એ પણ મારો ભગવાન નિર્ધારિત કરે છે. આ તો ખાલી બધા છે ને કે નાટક મંચ જેવું છે સમજો, પણ બધું ભગવાન રચાવસ, બધું ભગવાન રચાવસ. પણ મેં જે કીધું એનો વિશ્વાસ રાખો. જીવનમાં તકલીફો તો પડશે પડશે ને પડશે. આ વાત 5 વર્ષ પછી યાદ આવશે એના કરતા અત્યારે પકડી લો ને, નહીં તો આ વાત મારી કડવી લાગશે. એટલે આડો અહીં તો કામ નહીં થતું બીજે 5 વર્ષ ફરશો પછી યાદ આવશે કે હારી આ વાત પકડી લીધી તો સારું હતું. ખોટો સમય એ વેડફી નાખત ને તમે. પણ મારો તમારો સમય એવો બરબાદ કરવા દેવો, સમય તમારો બહુ કિંમતી છે. તમે દુનિયામાં બધું વસ્તુ પાછું લાવી શકશો, એક સમય એવો છે ક્યારે પાછો નહીં આવે. તમારે જો કરોડો રૂપિયા હશે પણ 1 મિનિટ નહીં ખરીદી શકો, અજબો રૂપિયા હશે પણ મૃત્યુ આવશે, ઉંમર લાયક થશો ને વૃદ્ધ થશો ને તારે ઈચ્છા કરશો ને કે લાવો મારા 1 કરોડ રૂપિયા આલી અને 1 કલાક વધારે જીવવું છે, નહીં થાય. આ સમયનું ચક્ર બહુ ફાસ્ટ હેડે છે, તમને ખબર પડતી? આજે દાડા ચમના જાય છે, જો ખબર નહીં પડતી. સવાર 7 વાગ્યા અને હોદના 7 વાગ્યા અંધારું પડ્યું, ખીચડી ખાઈને ઊંઘી ગયા, પતી ગયું. જાય છે ને એવો સમય. આજ રવિવાર આવી જાય ખબર નહીં પડતી, ફટાફટ ફટાફટ. તો આ કાર ચોગર્યું એટલી ફાસ્ટ ફરે છે ને અત્યારે, તો અત્યારે છે ને કર્મોનું ફળ જલ્દી મળી જાય છે. ખોટું કરો ખારું કરો. તો આવા સમયગાળો હું તો કહું સતયુગ કરતા હતા આ કળિયુગ હારો છે. આ સમયગાળો પહેલા તો બહુ તપસ્યા કરવી પડતી, હજારો વર્ષ આમ એક જ જગ્યાએ ધ્યાન લગાવીને તપ કરે ને તારે ભગવાન માતાજી એ ધરતી પર આવતા અને કઈક આશીર્વાદ આવતા ને એક મનોકામના પૂર્ણ કરતા. આ શું ખોટું? રામ ભગવાન રાજા દશરથ ને એમના પિતા ને જો સંતાન પ્રાપ્તિ નથી થતી ને તો ભગવાને કેવું વિધિનો લેખ બનાવ્યો કે એના શ્રવણના મા બાપનો શ્રાપ અપાયો કે જેવી રીતે કદાચ અમે અમારા પુત્ર વિયોગથી અમે રડ્યા છે ને એવી રીતે તારે રડવું પડશે. પણ એમના લેખમાં કોઈ સંતાન લખેલી નથી, પણ ભગવાને શ્રાપ હલાવીને સંતાન હલાયા અને વિયોગ વેઠવો પડ્યો. આવું જોવો છો ને? તો શું ભગવાન જો આટલા હોય અને છતાં એમ નહીં તે હવનો કરવા પડતા સંતાન પ્રાપ્તિ માટે, ખબર છે ને? તો એવી રીતે દરેક માતાજી બધા સજ ધરતી પર પણ એનું થોડું ઘણું તપ કરવું. પેલા તપ કરતા સતયુગમાં, ત્રેતામાં શું કરતા? હવન કરતા, યજ્ઞ કુંડમાં બધા આહુતિઓ હતા, ઓમ ભ્રીમ ભ્રીમ કરતા ને, ખબર છે ને આવું? બરોબર. અને દ્વાપરમાં શું કરતા? બધા મોટા મોટા દાનવીરો હતા, દાન કરતા, જબરા દાન કરતા. કર્ણ જેવા મહાવીર દાન હતા, ખબર છે ને? પોતાનું કવચ દાનમાં આલી દેતા. ઘરના આંગણે કોઈ આવે ને તો એમના ઘરમાં ના હોય પણ ઘરમાં જે વસ્તુ પડેલી હોય ને એ આલી દે, માગે એ આલી દે. એવા દાનવીરો હતા ને. તો સતયુગ, ત્રેતા, દ્વાપર એ જતું રહ્યું. એ તો આટલું બધું પરિશ્રમ કરવું પડતું. આજ કળિયુગ ચાલે છે. આજ કળિયુગમાં તમારે નહીં કોઈ તપ કરવાની જરૂર નથી, કોઈ એવા મોટા દાન કરવાની જરૂર નથી, કોઈ એવા યજ્ઞ કરવાની જરૂર. ખાલી બસ ભગવાન માતાજી પર ભરોસો રાખી અને એના નામનું સ્મરણ કરી રાખો. તમારું કલ્યાણ આ કાળા કળિયુગમાં ઉદ્ધાર પાક્કો છે.
બહુ સરળ છે, બહુ આમ જોવા જઈએ તો બહુ જ સરળ છે. મારા દીકરાએ મને, તમે માનશો એક વાત, હું તો જુઠ્ઠી માતા છું, જુઠ્ઠી બોલી જઉં. મારા દીકરાએ ખાલી મને માતા ને વધાર નહીં, 4 દિવસમાં મને માતા ધરતી પર પ્રગટ કરી નાખી દીધી. કેટલા દિવસમાં? 4 દિવસ. બસ રોયો 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 રોયો, 4 દિવસમાં મને માતા ના રહેવાયું. હવે આ જ સમયગાળો સતયુગ હોત તો કેટલા 400 વર્ષ કદાચ થઈ ગયા હોય. બસ થાય ને એવું. અને પેલા માતાજી પ્રગટ થતા એક જ વરદાન અલગ. બોલો શું જોઈએ? તમારી ભક્તિથી પ્રસન્ન થઈ. અમાર સંતાન નથી, સંતાન તો કે જાવ તથાસ્તુ, સંતાન થઈ જાય. પણ અહીં તો એક સંતાનથી ધરાતા જ નહીં. સંતાન આપી દો તો માં ઘર, ઘર આપે માં ગાડી, ગાડી આપી દો માં લાડી. અલ્યા દેવી શક્તિ એક જ વરદાન આલે તો માર જોડે તો કેટલા વરદાન લઈ જાય છે આવાય, તોય સંતોષ નહીં થતો. તો આ કડિયુગ હારો નહીં, આટલું બધું મળે જલ્દી. તો બસ વિશ્વાસ કરીને માતાજીના શરણ પકડી લો અને રામનું નામ જપે રાખો. હું જાહેર મને કહેતી મારા દીકરાએ રામના નામના જપ જ કર્યા છે, રામ રામ રામ. અને એમાં એટલી બધી મહિમા છે, મેં આખી મહિમા કહી દીધી તમને. આ વિશ્વાસ રાખીને વાત પકડી લો. મન લાગે કે ના લાગે, 24 કલાક રોમનું નામ જપે રાખો. જો તમારી બધી માતાઓ રોમ વારી ના બનાવી દો તો મને મેલેડીને કહેજો. તમારી માતામાં રોમ આવી જશે. રોમ એટલે સત. તમારી માતામાં રોમ આવી જશે, સત આવી જશે. માતા હોય પણ એમાં રોમ ના હોય, શું કામનું? કોઈ વ્યક્તિ હોય તો શું કે જવા દે, એનો રોમ જ નહીં, એવું શબ્દ બોલાય છે ને. જવા દો ને, એની શું વાત કરી, એના રોમ જ નહીં કે એવું ચમ બોલાય છે? જેના રોમ છે ને એની જ કઈક વેલ્યુ છે. તો તમારી માતા છે, તમારા છે, તમારા મુખે જો રોમ નહીં ને, તમારી વેલ્યુ નથી આ સંસારમાં. કોઈ નહીં થાય, કશું તમારું નહીં ઉગે, સમજી લેજો. મોનો કે ના મોનો, પણ આવા કાળા કળિયુગમાં તો કદાચ જો રામનું નામ ભજન નહીં કર્યું ને તો મર્યા પછી તે રામ બોલો રામ બીજા બોલશે, બીજા સંભળાવશે. એવું કહે છે ને હિન્દી में રામ નામ સત્ય હે. તો એ કહેવા માંગે છે કે આખી જિંદગી બધું કર્યું એનું અહીં રહ્યું, પણ રામ નામ જ સત્ય છે. પકડી લો એને, જપો. તો એ પાસે સ્મશાનમાં જાય ને કોકના અગ્નિ સંસ્કાર કરવા, તો પાછા સ્મશાનમાં બેઠા બેઠા વાતો કરે. આ તો બધી મોહમાં એક દાડો આપણે જવાનું જ છે. પણ જેવી સીડીઓ ઉતરે ને ભૂલી જાય કે આપણે જવાનું જ છે. તો તમારે બધા અમરપાટું લઈને આવ્યા છો, મૃત્યુની લાઈનમાં જ છે ને બધાએ. તો તૈયારી તો એવી કરે જાણે અહીં તો હજારો વર્ષ લાખો વર્ષ રહેવાનું હોય. એટલું બધું તો ભેગું કરવા જોઈએ છે. અને જે ખરેખરમાં જે લઈને જવાના છે ને એની કોઈ તૈયારી નથી. અહીં શું લઈને જશો? પાપ પુણ્ય ભજન એ બધું લઈ જશો ને. બહુ પાપ કરશો તો પાપ લઈને જવો છો, પુણ્ય કરશો તો પુણ્ય લઈને જશો, અને ભજન કરશો તો તમારું ભજન લઈને જશો. એનાથી તમારું કલ્યાણ થશે. નહીં તો મર્યા પછી ભૂત થઈને રખડવું પડશે. વિશ્વાસ રાખજો. આ તમારે ઘેર તમારી કોઈ કાકી હોય, કોઈ દાદી હોય, કોઈ બાર સિકોતર હોય તો કેવી વર્ગ છે? વર્ગ છે ને. તમારા પિતૃ પૂર્વજ હોય, નડે છે ને, પિતૃ દોષ લાગે છે ને, સિકોતર નડે છે ને. અને કોકના ધૂણી નાઈને કે મને બહુ ભૂખ લાગી છે, મને કોઈ યાદ નહીં કરતું, રડન. તો વિચારો મર્યા પછી એ જ હાલત થાય. અહીં તો કદાચ જોઈએ કે એ તો સૂક્ષ્મ દુનિયા, એને લાગે કે હું છું. આ બધા મને જોતા ચમ નહીં થાય કે નહીં? કેમ કે હવે કે માતાજી એવું કેવું મરી જાય પછી તો માણસને કે અગ્નિ સંસ્કાર કરી દે, પંચભૂતોમાં વિલીન થઈ જાય. તો ભૂત ચમનું થાય? આ મન રૂપી છે ને એ ભૂત છે તમારું. મન સૂક્ષ્મ છે ને, મન દેખાય છે કોઈનું? ડોક્ટરને એવું કહો રિપોર્ટમાં, પેલું સોનોગ્રાફી શું કે, શું કરે, સ્કેનિંગ કરે, શું કે સીટી સ્કેન. હા, એ ડોક્ટરને એવું કહો કે અમે સીટી સ્કેન કરાવવા માંગીએ છીએ. તો કે છે એનું અમારે મન જોવું છે, મન ક્યાં છે? ડોક્ટર કે હા હારું એ તો હોદવું પડશે ચોસે. ડોક્ટર નહીં ને ખબર મન ક્યાં છે? ખબર છે નહીં? ખબર ને. કેમ? મન સૂક્ષ્મ છે એ દેખાય. તો એવી રીતે આ તમારું શરીર મરી જશે. અહીંથી જીવ નીકળી જશે ને તો શરીર તમારું અહીં મરી જશે.
પણ મન રૂપી સૂક્ષ્મ શરીર કોઈનું મરતું. હવે એ મનનો જોર લગાવ છે ને, એ મનનો જોર લગાવ છે ને, મર્યા પછી એ લગાવના કારણે એની આત્મા અને એક સૂક્ષ્મ શરીર ભેગું થઈ અને એનો જોર લગાવ છે ને એ જ ફર્યા કરશે. એને હારી ગતિ મળશે જો એ જીવે, એ વ્યક્તિએ, એ મનુષ્યએ કદાચ આખી જિંદગી મારું ઘર 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 કર્યું હશે ને, મરી ગયા પછી છે ને એ સૂક્ષ્મ શરીર એ ઘરમાં જ મોટા મારશે. એટલે તો એના માટે ભજન રાખવામાં આવે છે. મરી ગયા પછી રાખે છે ને બાર દાડે, આખી જિંદગી ભજન નહીં કર્યું, હવે તો હોભરે તો કંઈક તો કલ્યાણ થાય, એના નામથી રોમ રોમ કરીએ તો એનો તો ઉદ્ધાર થાય. હવે આખી જિંદગી તમે કદાચ આ બધું કશું ધોન ના આલો અને છેલ્લી ઘડીએ કદાચ મૃત્યુનો સમય આવશે ને એટલે એવો અંધકાર દેખાશે કે હા 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 કોને કહું હવે ચો મારે જવાનું, કેમ કે તમને ખબર જ નહીં ચો જવાનું. હું બીવડાવતી નહીં હો, પણ સાચું છે. આ યમરાજના દૂત આવે ખબર છે ને લેવા, કોઈ ઉંમર લાયક જો મરવાન ઘડી હશે તો તમે હોભરી હશે કે જો આ દેખાયા કોક મને લેવા આયા, આ 2 જણા આવે છે આવું કે છે ને, તો હાચુકલા દૂત આવે લેવા. પણ એ દૂત છે ને હવે તમારે મરવું ના હોય છતાં તે પરાણે સમય બની ગયો એટલે તમને ખેંચીને લઈ જાય ને કે મારો છોકરો, તો કે છોકરા વાળી શવાની મોની હેડ, મારું ઘર ઘર વાળી હેડ, ક્યાંક નહીં. પણ જેણે ભક્તિ કરી હશે ને, જેણે ભક્તિ કરી હશે, રોમનું ભજન કર્યું હશે, કુળદેવીની કદાચ શરણમાં હશે ને, એના આવા ભયાવા રૂપ લઈ અને યમરાજના દૂતો નહીં આવે, સાક્ષાત તમારી કુળદેવી આવશે કે દીકરા હેણ મારા રથડામાં બેહાડીને લઈ જાઉં. હા શું ખોટું? એટલે એનો સાથ તો જન્મો જન્મ સુધી રહેવાનો, નહીં કેતા મારો ભવ નો હંગાત. આવું વાપર્યું છે ને કે મારી માં એટલે મારો ભવ નો હંગાત. તો આ ભવ નહીં, ભવ સુધી તમારી માં તમારી જોડે રહેવાની છે. ગયા જન્મમાં કંઈક ને કંઈક વાતે તમે ભક્તિ કરી હશે ને તો ભગવાને આ સમયગાળો બનાવી અને જ્ઞાન આલી અને ફરી ભક્તિ કરવાની શક્તિ આલી. કરો ફરી, જ્યાં લગીને એનો પ્રાપ્ત નહીં કરો ત્યાં લગીને તમને સંતોષ થશે. એટલે ભવનો હંગાત છે ને એને નાની નાની વસ્તુમાં મેણા મારીને એની છોડી ના દેતા અને મૂર્ખામી ના કરતા. કોઈ નહીં હોય ને, કોઈ નહીં રે, છેલ્લે એ તો એ જ આવશે. સાથ કોણ આવશે? તમારું મૃત્યુ હોય અને પત્નીને કદાચ જવાનું હોય ભગવાનના ઘેર અને પતિને એમ કે લે હેડો ને માર જોડે, આવશે? ના ના, કોઈ એક વખત હું મારું તો હવે તમને લઈને જ જાઉં, હેડો. આવશે? કેમ ના આવે ને? હા તો તમારું કોઈ નથી, તમારી માત તમારી થશે, મારો રોમ. આ વાતે સાબિત થાય કે નહીં થાય ને? તો પછી આટલા નાની નાની વસ્તુઓમાં માતાના આગળ કગર વગર કરીને માથા પછાડવા બાધાઓ મોનતા રાખીને જેટલું એને મેણા ટોણા મારીને એની ભક્તિ છોડ દો, યોગ્ય ખરું? અરે દુઃખના પહાડ તૂટી પડતા પણ તમારો વિશ્વાસ ના ડગર એટલે સમજી લો તમારું કલ્યાણ થઈ ગયું. જે છે વિશ્વાસ, પહાડ તૂટી પડે, પાતાળ ફાટી જાય, ધરતીના 2 ભાગ થઈ જાય, પ્રલય આવી જાય, ધરતીકંપ ભૂકંપ થઈ જાય, પણ તમારો વિશ્વાસ ના તૂટે તો સમજી લો તમારો ઉદ્ધાર. જેસલ જાડેજા જોયું ને, જેસલ તોરલ નું નાવડું ડૂબવા મળ્યું, જેસલ ચૂક્યા. તને બીક નહીં લાગતી તોરલ? કે ના મને શું બીક લાગે, જોઈ છે ને વાર્તા. તો પછી ગીત ગાયું એટલે હા પાપ તારો પોકાર. એ જો એવા દુષ્ટ માણસનો ભગવાને જો કદાચ કલ્યાણ કરી દીધું હોય તો તમે જેસલ તો નહીં, તમે કોઈના કોન તો નહીં કાપ્યા, કોઈના ઘર હાથ નહીં કાપ્યા, કોઈના ખૂન તો નહીં કર્યા, એના જેટલું જ નહીં કર્યું. તો એના માટે ભગવાન એટલો છે, તમારા માટે એટલો છે. પણ ભગવાનને શું જોઈએ? એક વખત બસ નાભીથી કહી દે કે હે નાથ, હે માં, બસ હવે હું તારો છું, આ સંસાર મારું કોઈ નહીં. પણ ખાલી બોલવા ખાતર ના બોલતા, અંદરથી અવાજ કાઢજો. ભલે અત્યારે જુઠ્ઠું બોલજો, એ સ્વીકાર છે, પણ રોજ જુઠ્ઠું બોલવામાં, રોજ ખાલી ખાલી કહેવાય, એક દાડો હાચુકલો ભાવ પ્રગટ થઈ જાય. તમારી માં આશીર્વાદ પેટે કદાચ હાચુકલો